વસંતની મસ્તીભરી પવનની લહેર, ગુંજી ઉઠેલા સુર તાલે, નૃત્યની થનગાટ અને સુગંધિત ફૂલોની મોહક મહેક વચ્ચે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા સંસ્થાના કોન્સર્ટ હોલ ખાતે સયાજી લોકકલા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીનો પવિત્ર દિવસ હોવાથી લોકકલા, સંગીત, નૃત્ય અને નાટ્યના વિવિધ રંગો એકઠા થઈ ભાવભીની ઝલક પ્રસરાવી હતી। આ પવિત્ર પ્રસંગે ભારત અને વિશ્વની વિવિધ લોક સંસ્કૃતિઓના શૈલીલક્ષી પ્રદર્શન થકી સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાની શ્રોતાઓને અનુભૂતિ થઈ હતી, જ્યાં લોકગીત, લોકનૃત્ય અને નાટ્યકલાના પ્રભાવી રજૂઆત દ્વારા સંગીતમય વાતાવરણનું નિર્માણ થયું હતું, જેમાં ઉત્તર પૂર્વીય ભારતના લોકગીતો, બંગાળી લોકગીતો, ગુજરાતી લોકગીતો, રાજસ્થાની લોકગીતો તેમજ લોકનૃત્ય પ્રસ્તુતિમાં કથારક, ગોયમ, કચ્છી રાસ, બાંગ્લાદેશી વિલેજ ફોક ડાન્સ, જોગવા, સેગા ડાન્સ સહિત નાટ્ય પ્રસ્તુતિમાં ગુજરાતની પરંપરાગત નાટ્યકલા ભવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ મહોત્સવે સંસ્કૃતિના રંગોથી સરોબર થઈ વસંતના પવિત્ર આગમનને સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા ભવ્યતા અર્પી સયાજી લોકકલા ઉત્સવ 2025 લોકકલા અને પરંપરાઓને જીવંત રાખવાની એક અનોખી ગાથા રચી હતી। આ આયોજનને સફળ બનાવવા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, સંયોજક ડોક્ટર નીતિન પરમાર, સહસંયોજક જયદીપ લકુમ, સંકલનકર્તા જનક જસકિયા, સહસંકલનકર્તા હેતલ આર્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। સયાજી લોકકલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ આવતીકાલે વસંત પંચમી છે, એના ઉપલક્ષે મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસે અમે લોકકલાનો ઉત્સવ અહીંયા આયોજિત કરીશું। એમાં આસામ, બંગાળ, ગુજરાત, રાજસ્થાન અને અમારા વિદેશી વિદ્યાર્થીઓ છે, એ લોકો મોરેશિયસ વગેરે દેશના જે વિદ્યાર્થીઓ છે ત્યાંની લોકકલા यहाँ પ્રસ્તુત કરવાના છે અને આ ઉત્સવ વિદ્યાર્થીઓ માટે એક અનેરો ઉત્સવ બની રહ્યો છે। ફેકલ્ટી દર વખતે કંઈક નવું કરી રહી છે, એના ભાગરૂપે આજે આ લોકકલાનો ઉત્સવ અહીંયા આયોજિત થયો છે। હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ।